management study and આજનો આપણો ટોપિક છે માર્કેટિંગ મેનેજમેન્ટ. સો લેટ્સ સી વોટ ઇઝ ઇન ધ માર્કેટિંગ મેનેજમેન્ટ. તો પહેલા અહીંયા કોન્સેપ્ટ આપેલો છે, આપણે કોન્સેપ્ટ જોઈ લઈએ. The marketing concept is a business philosophy that focuses on understanding and meeting the needs of customers. હવે માર્કેટિંગનું કામ શું છે કે કસ્ટમર્સની જે નીડ છે એ આઈડેન્ટિફાઈ કરવી, બરોબર, એ નીડને વોન્ટ્સમાં કન્વર્ટ કરવી અને કસ્ટમરની નીડ સેટિસ્ફાઈ કરવી, ધેટ ઇઝ માર્કેટિંગ. ઇટ્સ અ શિફ્ટ ફ્રોમ અ પ્રોડક્ટ સેન્ટ્રિક અપ્રોચ ટુ અ કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ. હવે તમે એક પેન બનાવો છો, બરોબર, એ તમારી પેન એ તમારું પ્રોડક્ટ છે, બટ તમારો કસ્ટમર જે એ પેન ખરીદે એટલે એ કસ્ટમરની થઈ જાય. તો આ તમારા પ્રોડક્ટ સેન્ટ્રિક અપ્રોચમાંથી તમારે કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચમાં જવું, એ છે માર્કેટિંગ. એટલે કે તમારી પ્રોડક્ટને કસ્ટમર સુધી પહોંચાડવી એટલે એવું નહીં કે દુકાનમાં મૂકી દેવી. હા, દુકાનમાં મૂકી દો, પણ એના વિશે કસ્ટમરને તમે નોલેજ આપો. ધેટ ઇઝ કોલ્ડ માર્કેટિંગ. The goal of marketing concept is to create and deliver value to customers in a way that is better than competitors. હવે માર્કેટિંગનો ગોલ શું હોય કે તમારા કમ્પેટિટર કરતાં વધારે સારી રીતે તમે તમારા પ્રોડક્ટને ડિલિવર કરો અથવા તો વેલ્યુ ડિલિવર કરો. વેલ્યુ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે વેલ્યુ એટલે કે કસ્ટમરને તમારો પ્રોડક્ટ વાપરીને શું મળે છે, બરોબર. હવે સપોઝ તમે સ્પ્રેની કંપની હોય, બરોબર, તમે પરફ્યુમની કંપની હોય કે સ્પ્રેની કંપની હોય, તમે બનાવતા હોય, અને તમારું પરફ્યુમ લગાડ્યા પછી જો કસ્ટમરને બહુ સારી એક અરોમા અથવા તો એક સારી સુગંધ આવે, બરોબર, તો એ એક પ્રોડક્ટ વેલ્યુ છે કે ના ભાઈ આપણા પ્રોડક્ટથી કસ્ટમરને સેટિસ્ફેક્શન છે. તો માર્કેટિંગ પણ એ જ છે કે ક્રિએટ અને ડિલિવર વેલ્યુ ટુ કસ્ટમર ઇન અ વે ધેટ ઇઝ બેટર ધેન કોમ્પિટિટર. કોમ્પિટિટરની સરખામણીમાં તમારા પ્રોડક્ટની વેલ્યુ જે છે એ સારી હોવી જોઈએ. નાઉ ઓરિએન્ટેશન. હવે માર્કેટિંગમાં ઘણા બધા કોન્સેપ્ટ હોય છે, જેમ કે પ્રોડક્શન કોન્સેપ્ટ, પ્રોડક્ટ કોન્સેપ્ટ, સેલિંગ કોન્સેપ્ટ, માર્કેટિંગ કોન્સેપ્ટ અને સોશિયલ માર્કેટિંગ કોન્સેપ્ટ. તેમાં છે પ્રોડક્શન કોન્સેપ્ટ. This orientation assumes that consumers will favor products that are widely available and affordable. હવે આ ઓરિએન્ટેશન શું કહે છે કે કન્ઝ્યુમર ફેવર કરે છે, એટલે કન્ઝ્યુમર એ પ્રોડક્ટ તરફ ઝુકાવ રાખે છે કે જે પ્રોડક્ટ વાઇડલી અવેલેબલ હોય અને અફોર્ડેબલ હોય, એટલે કે જે બધી જગ્યાએ મળતા હોય અને સસ્તા હોય. Now product concept. The orientation focuses on creating high quality products and improving them over time. હવે આ ઓરિએન્ટેશન શેના ઉપર ફોકસ કરે છે? હાઈ ક્વોલિટી પ્રોડક્ટ અને જે ઇમ્પ્રૂવ થતા રહી. ટેકનોલોજી ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ પ્રોડક્ટ કોન્સેપ્ટ. કારણ કે ટેકનોલોજીમાં શું હોય છે કે હાઈ ક્વોલિટી પ્રોડક્ટ જે બનતા હોય છે, બરોબર, ટેકનોલોજી હાઈ ક્વોલિટી હોય છે અને ઇમ્પ્રૂવ ઓવર ટાઈમની સાથે સાથે ટેકનોલોજી બદલતી જાય છે. સેલિંગ કોન્સેપ્ટ. This orientation believes that consumers will not only buy products unless they are persuaded to do so with a strong sales and promotional effort. જ્યાં સુધી તમે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝિંગ